અમદાવાદમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોની પાસે સામાન્ય બાબતે થયેલી તકરારમાં કિશનભાઈ નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર આરોપી ઘરના આંગણામાં રાખેલા પાણીના પાઇપ અથવા પીપમાંથી મોઢું અને હાથ પગ ધોવા જતો હતો, જેનો મૃતક કિશનભાઈ અને તેમના પત્નીએ વિરોધ કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। હવે આ સામાન્ય તકરારે ગંભીર વળાંક લેતા ઉશ્કેરાયેલા આરોપીએ કિશનભાઈ પર ચપ્પુ વડે 2 થી 3 ઘા ઝીંકી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક કિશનભાઈ મૂળ ગોમતીપુરના વતની હતા અને છેલ્લા 1.5 વર્ષથી અમરાઈવાડીમાં ભાડાના મકાનમાં રહીને છૂટક મજૂરી તથા લારી ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આ સનસનાટીભરી ઘટના બાદ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને હ્યુમન સોર્સના આધારે મુખ્ય આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો છે। હાલ પોલીસ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે જાણવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને ટેકનિકલ એનાલિસિસની મદદથી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી તથા જે ભોગ બનનાર છે તેના પતિ બંને ઘરે બેઠા હોય અને એક ઈસમ આવેલો અને પોતાના ઘરના ફળિયામાં જે એક પાણીનું પીપ પડેલું હોય એમાંથી હાથ પગ મોઢું ધોવા જતા ફરિયાદીશ્રીએ અને તેના પતિએ વિરોધ કર્યો। એ વિરોધ ઝઘડામાં પરિણમ્યો અને ઝઘડાના અંતે ફરિયાદી છે, આરોપી છે, એને મૃતકને છરીના ઘા માર્યા 2 થી 3 અને એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યાં ફરજ પરના ડૉક્ટરશ્રી એને મૃત જાહેર કરેલ છે।